મહીસાગર જિલ્લામાં એસઓજીને મોટી સફળતા મળી છે. બાલાસિનોર નજીક દેશી પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે એક રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે ગ્રીનવર્લ્ડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી, જ્યાંથી શંકાસ્પદ ટાટા હેરિયર કારને અટકાવી તપાસ કરતા હથિયાર અને કારતૂસ મળી આવ્યા. આરોપી મનીષ મહેરા સામે અગાઉથી જ 18 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગાડી સહિત કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ માહિતી માટે સાંભળીએ ડીવાયએસપી કમલેશ વસાવાનો બાઇટ. રિપોર્ટર વિજય જોશી, મહીસાગર. ગઈકાલના રોજ એક ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમ બાલાસિનોર ગ્રીનવર્લ્ડ 4 રસ્તા પાસે એક હેરિયર ગાડી આવી રહેલ હતી, જેને ચેક કરતા આ ગાડીમાંથી દેશી પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ મળી આવેલ હતા. સાથોસાથ અલગ અલગ કંપનીના 5 મોબાઈલ પણ મળી આવેલ હતા. કંથરજીના મુવાડા ગામના વતની મનીષ મહેરા ને આ ગાડીમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. આ મનીષ મહેરા છે લિસ્ટેડ બુટલેગર છે, તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. છેલ્લા 5 વર્ષમાં આ વ્યક્તિ સામે 18 જેટલા ગુના દાખલ થયા છે, જેમાં 2024માં બાલાસિનોર ટાઉનના તત્કાલીન પીઆઈ પર જીવલેણ હુમલાનો પણ એક ગુનો દાખલ છે. પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે અને એના સામે આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે.